નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચાર। ગુજરાત સરકારના 3 દિવસના કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ માંગ। બાલાસિનોર કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ માછી તેમજ લાયઝન ઓફિસર કૌશિકભાઈ સાથે તારીખ 26.2.7 અને 28 સુધી 3 શાળાઓમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ માંગ કંથરજી પ્રાથમિક શાળા, ચાંદાજી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા તેમજ વડના મુવાડા દાતરડી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા બાલાસિનોર અને તારીખ 28ના રોજ કુવેચિયા પ્રાથમિક શાળા તેમજ ગોળપુરા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાની મુલાકાત લેવાનું થયું। તેમાં 1 શિક્ષકવાળી શાળાઓ, 2 શિક્ષકવાળી શાળાઓની મુલાકાતમાં સરકારશ્રીએ કન્યાઓ માટે શિષ્યવૃત્તિ, બાળકો માટે પણ શિષ્યવૃત્તિ તેમજ આંગણવાડી બાળકો માટે પ્રવેશ વ્યવસ્થા અને તેમના માટે જરૂરી વસ્તુઓ સરકારશ્રી તરફથી આપવામાં આવે છે। તદુપરાંત જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે મૂલ્ય શિક્ષણ માટેનું પૂરક સાહિત્ય મહીસાગર જ્ઞાનગંગા માટેનું સાહિત્ય જીવનમાં નાના બાળકો ઉપર ખૂબ સારી છાપ મૂકી જાય તેવું છે। સરકાર શ્રી દ્વારા ખૂબ જ સહાય તેમજ ગ્રામજનો તરફથી પ્રીતિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમથી અમારા જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી થાય તેવો હતો। સરકારની યોજનાઓને છેવાડાના માણસ સુધી તેને લઈ જવાનું કામ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે। કૌશિકભાઈએ પણ ખૂબ જ સરસ માહિતી આ પ્રવેશોત્સવમાં આપી હતી। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। ગામડાની જે માણસો અથવા બધા એવું વિચારતા કે ભાઈ બહેનોને ભણાવીને તો ચાલે, ખાલી ભાઈઓ ભણે તો સારું, પણ હવે સરકાર એવું ઈચ્છી રહી છે કે હવે ભાઈઓ કરતા બહેનોનું પ્રમાણ કન્યા કેળવણી માટે સ્પેશિયલ સરકારે એક સરસ યોજના મૂકી છે કે આ બધા ભણે, બહેનો ભણે અને સમાજનો વિકાસમાં જો બહેનોનો ફાળો ખૂબ મહત્વનો હોય છે।